નમસ્કાર. ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોનારા તમામ ઉમેદવારો માટે આજની આ ચર્ચા ખૂબ જ અગત્યની રહેવાની છે. આપણે 2026ની વિદ્યા સહાયક ભરતીની જાહેરાતની એક વિગતને બારીકાઈથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. 11,000 આ આંકડો જ બતાવે છે કે આ કેટલી મોટી તક છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકોની 11,000 જેટલી વિશાળ જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. અને હા, આપણે જે પણ વાત કરીશું એ બધી જ સત્તાવાર જાહેરાત એટલે કે જાહેરાત ક્રમાંક 1/2026 પર આધારિત હશે. આ ભરતી પ્રક્રિયાનો આ જ મુખ્ય આધાર છે. એટલે અહીં જે પણ માહિતી મળશે એ એકદમ સચોટ અને ભરોસાપાત્ર છે, એની ખાતરી રાખજો. તો આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરીશું? સૌથી પહેલાં ભરતીની જાહેરાતને સમજીશું. પછી જોઈશું કે કોણ અરજી કરી શકે છે. એ પછી અનામત અને છૂટછાટની વિગતો, અરજી કરવાની આખી પ્રક્રિયા, કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને છેલ્લે કેટલીક ખાસ બાબતો જે દરેક ઉમેદવારે ધ્યાનમાં રાખવી જ રહે. ચાલો, તો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. આ જાહેરાત ગુજરાતની જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ હેઠળ આવતી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5ના શિક્ષકો માટેની છે. આ ખરેખર એક બહુ મોટી ભરતી છે. હવે ઘણાને સવાલ થાય કે આ વિદ્યા સહાયક એટલે શું? તો સમજી લો, આ 5 વર્ષ માટેની એક ફિક્સ ટર્મ નિમણૂક છે. આ 5 વર્ષ દરમિયાન દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. અને જ્યારે આ 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરી થાય એ પછી પ્રાથમિક શિક્ષક તરીકે કાયમી નિમણૂક અને જે તે સમયના સરકારના નિયમ મુજબનો પગાર મળવાપાત્ર થશે. એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. અત્યારે ભલે 11,000 જગ્યાઓની જાહેરાત થઈ હોય, પણ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે એની ફાઇનલ યાદી હાલમાં ચાલી રહેલી શિક્ષકોની બદલીની પ્રક્રિયા પૂરી થયા પછી જ બહાર પડશે. આ લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે, એટલે વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું ખૂબ જ જરૂરી છે. ચલો, હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે? લાયકાતના માપદંડો શું છે? ચાલો, એને વિગતવાર સમજીએ. અરજી કરવા માટે નામ જુઓ તો 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલું, શૈક્ષણિક લાયકાત એટલે કે HSC પાસ હોવું જોઈએ. બીજું, તાલીમી લાયકાત જેમાં PTC કે DLED જેવો કોર્સ કરેલો હોવો જોઈએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ટેટ 1ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ત્રણેય વસ્તુઓ ફરજિયાત છે. એને થોડું વધારે વિગતમાં જોઈએ. ઉમેદવાર HSC પાસ હોવા જોઈએ. એની સાથે 2 વર્ષનો PTC અથવા તો DLED કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા તો 4 વર્ષની BLEDની ડિગ્રી હોય કે પછી સ્પેશિયલ એજ્યુકેશનમાં 2 વર્ષનો ડિપ્લોમા હોય એ પણ ચાલશે. અને આ બધાની સાથે ટેટ 1 પરીક્ષા તો પાસ કરેલી જ હોવી જોઈએ. અહીં એક ખાસ રાહત એ છે કે જે ઉમેદવારો DLEDના છેલ્લા વર્ષમાં છે અને ટેટ 1 પાસ કરી ચૂક્યા છે એ લોકો પણ અરજી કરી શકશે. હવે વાત કરીએ અનામત, વયમર્યાદા અને એમાં મળતી છૂટછાટ વિશે. આ વિગતો ઘણા બધા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. સામાન્ય રીતે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમર 33 વર્ષની છે, પણ SC, ST, SCBC અને EWS કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલું જ નહીં, બધી જ કેટેગરીની મહિલા ઉમેદવારોને પણ વધારાના 5 વર્ષની છૂટ મળે છે અને દિવ્યાંગ ઉમેદવારોને તો 10 વર્ષની છૂટછાટ મળે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, બધી જ છૂટછાટો ભેગી કર્યા પછી પણ મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધવી ન જોઈએ. વિધવા મહિલા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી જોગવાઈ છે. એમને જે પણ કુલ મેરિટ બને એમાં 5% બોનસ ગુણ ઉમેરી આપવામાં આવશે. આ લાભ લેવા માટે એમને સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર અને પોતે પુનઃલગ્ન નથી કર્યા એવું એક સોગંદનામું રજૂ કરવું પડશે. હવે 2 બહુ જ અગત્યના સર્ટિફિકેટ્સની વાત કરી લઈએ. SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ આપવાનું હોય છે. અહીં ખાસ ધ્યાન રાખજો, જો મહિલા ઉમેદવાર પરિણીત હોય તો આ સર્ટિફિકેટ એમના પિતાની આવકના આધારે કઢાવેલું હોવું જોઈએ, પતિની આવકના આધારે નહીં. આ મુદ્દો બહુ જ અગત્યનો છે. બીજી બાજુ EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ પરિશિષ્ટ G મુજબનું પાત્રતા પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને હા, આ બંને પ્રમાણપત્રો અરજી કરવાની છેલ્લી તારીખે માન્ય હોવા જોઈએ. ચાલો, તો હવે એ જાણીએ કે અરજી કરવી કઈ રીતે.
લાયકાત અને ડોક્યુમેન્ટ્સ બધું બરાબર હોય પણ જો અરજી કરવાની પ્રક્રિયામાં ભૂલ થાય તો બધી મહેનત પર પાણી ફરી વળે. સૌથી પહેલાં તો આ તારીખો અને સમય નોંધી લો. ઓનલાઈન અરજી 15 એપ્રિલ 2026ના રોજ બપોરે 12 વાગે શરૂ થશે અને 24 એપ્રિલ બપોરે 3 વાગે બંધ થઈ જશે. પણ ખાસ યાદ રાખજો, ઓનલાઈન અરજી કર્યા પછી એની પ્રિન્ટ કાઢીને ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીની જ છે. પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલાં dpgujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું. ફોર્મ ભરાઈ જાય એટલે એની પ્રિન્ટ કાઢી લેવાની. પછી બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અને એની સ્વપ્રમાણિત કરેલી નકલો ભેગી કરવાની. અને છેલ્લે આ પ્રિન્ટેડ ફોર્મ અને બધા ડોક્યુમેન્ટ્સ લઈને જે પણ રિસીવિંગ સેન્ટર નક્કી થયા હોય ત્યાં રૂબરૂ જઈને જ જમા કરાવવાના છે. ફરીથી કહું છું, ખાલી ઓનલાઈન અરજી કરવી પૂરતી નથી. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹200 છે, જ્યારે અનામત કેટેગરી અને દિવ્યાંગ ઉમેદવારો માટે ₹100 ફી રાખવામાં આવી છે. અને આ ફી તમારે રિસીવિંગ સેન્ટર પર રોકડામાં જ ચૂકવવાની રહેશે. અરજી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ એટલે ડોક્યુમેન્ટ્સ. એક પણ ડોક્યુમેન્ટ ઓછું હોય તો અરજી રદ થઈ શકે છે. તો ચાલો જોઈ લઈએ કયા કયા દસ્તાવેજો હાથવગા રાખવાના છે. તો એક લિસ્ટ બનાવી લઈએ. બધી જ શૈક્ષણિક માર્કશીટ, ટેટ 1 પાસ કર્યાનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ ઉપરાંત જેમને લાગુ પડતું હોય એમના માટે જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રીમી લેયર અથવા EWS પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને વિધવા ઉમેદવારો માટે એમનું પ્રમાણપત્ર અને સોગંદનામું. અને એક વાત ખાસ, રિસીવિંગ સેન્ટર પર આ બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ ચકાસણી માટે સાથે લઈ જવાના છે. અને હવે છેલ્લે ચાલો કેટલીક એવી બાબતો પર નજર કરીએ જે કોઈ પણ સંજોગોમાં ભૂલવાની નથી. આ નાની નાની વાતો જ મોટો ફરક પાડી શકે છે. આ મુદ્દાઓ ગાંઠ બાંધી લેજો. પહેલું, માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાથી કામ નહીં પતે, હાર્ડ કોપી જમા કરાવવી ફરજિયાત છે. બીજું, અરજી ફી પાછી મળશે નહીં એટલે કે નોન રિફંડેબલ છે. ત્રીજું, ભરતીને લગતી કોઈ પણ નવી માહિતી માટે સત્તાવાર વેબસાઇટ dpegujarat.in નિયમિતપણે જોતા રહેવું. અને ચોથું, જિલ્લા પસંદગી માટેના કોલ લેટર પણ ઓનલાઈન જ ડાઉનલોડ કરવાના રહેશે. તો સવાલ એ છે કે શું આવનારી પેઢીને ગુજરાતના ભવિષ્યને ઘડવા માટેની આ જવાબદારી ઉપાડવા માટે ઉમેદવારો તૈયાર છે? આ માત્ર એક નોકરી નથી, પણ સમાજ નિર્માણનું એક મોટું કાર્ય છે. યોગ્ય તૈયારી અને પૂરી સાવધાની સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.